એકમ 4 પ્રેમનું વર્તુળ વાર્તા વાંચો મારો સાચો સાથી સીતાપુર નામના ગામમાં એક નવી શાળાનું મકાન બનાવવામાં આવ્યું હતું. તે ખરેખર એક સરસ શાળા હતી. શ્રી આનંદ પટેલ નામના શિક્ષકની તે શાળામાં બદલી કરવામાં આવી હતી. તેઓ પ્રેમાળ, સંભાળ રાખનારા અને ઉત્સાહી માણસ હતા. તેઓ વિદ્યાર્થીઓની માતાની જેમ સંભાળ રાખતા હતા. તે ગામમાં નયન નામનો એક છોકરો હતો. તે 10 વર્ષનો હતો. તેને ભણવાનું ગમતું નહોતું. તેને આખો દિવસ રમવાનું ગમતું હતું. શાળામાં 5 કલાક રહેવું એ તેના માટે સહેલું ન હતું. તેથી તે ભાગ્યે જ શાળાએ જતો. શ્રી આનંદે ગામના બધા બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. તેથી તેમણે નયનની ગેરહાજરી જોઈ અને તેને મળવાનું નક્કી કર્યું. એકવાર તેઓ નયનના ઘરે ગયા. તેમણે તેના માતાપિતાને તેની ગેરહાજરી વિશે પૂછ્યું. તેઓએ અભ્યાસ પ્રત્યેના તેના અણગમો વિશે બધું કહ્યું. તેથી શિક્ષક ઉદાસ થઈને પાછા ફર્યા. બીજા દિવસે તેમણે વધુ પ્રયત્નો કરવાનું નક્કી કર્યું. તે ફરીથી તેના ઘરે ગયા. નયને તેનું સ્વાગત કર્યું. શ્રી આનંદ, ચાલ શાળાએ જઈએ. નયન. નયનના સાહેબ, મને ત્યાં જવાનું ગમતું નથી. શ્રી આનંદ, જો તને તારા મિત્રો સાથે રમતો અને ગીતોનો આનંદ મળશે. તું નવી વસ્તુઓ શીખી શકીશ. નયન, ના ના ના, હું નહીં આવું. તે પોતાના ઘરની અંદર દોડી ગયો. શ્રી આનંદ એકલા શાળાએ ગયા. પછી શ્રી આનંદનું નયનને શાળાએ બોલાવવાનું નિયમિત કામ બની ગયું હતું અને નયન ના પાડતો અને બહાના બનાવતો. થોડા દિવસો પછી શ્રી આનંદ શાળાના સમય પછી નયનના ઘરે નયન સાથે રમવાનું શરૂ કર્યું. નયનને પણ તેની સાથે રમવાનું ગમતું. તેમની રમતો થોડા દિવસો સુધી ચાલી. પછી શ્રી આનંદે રસપ્રદ વાર્તાઓ કહેવા અને કોયડાઓ પૂછવાનું શરૂ કર્યું. નયનને શ્રી આનંદમાં એક સાચો મિત્ર મળ્યો. તેમનું જોડાણ દિવસેને દિવસે મજબૂત થતું ગયું. આમ શ્રી આનંદે તેને પ્લેવે પદ્ધતિ દ્વારા સંખ્યાઓ અને વાંચન શીખવવાનો પ્રયાસ કર્યો. નયનને તે ગમ્યું. 2 મહિના પછી નયન શ્રી આનંદ સાથે શાળામાં આવવા લાગ્યો અને શીખવાનો આનંદ માણ્યો. તેઓ એકબીજાના સાથી બન્યા. એક દિવસ નયન તેના સાથીદારની શાળાએ જવાની રાહ જોઈ રહ્યો હતો પણ તે આવ્યો નહીં. નયન એકલો શાળાએ ગયો. આ પહેલી વાર છે તે એકલો શાળાએ ગયો. રિસેસ દરમિયાન તેને ખબર પડી કે તેનો સાથી બીમાર છે. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે શ્રી આનંદના ઘરે દોડી ગયો. શ્રી આનંદના પરિવારમાં તેની સંભાળ લેવા માટે કોઈ નહોતું. તે એકલા હતા. નયને ડોક્ટરને તેના સાથી માટે બોલાવ્યા અને પરિવારના સભ્યની જેમ તેની સંભાળ લીધી. 5 દિવસ પછી શ્રી આનંદ સ્વસ્થ થઈ ગયા. તે હવે શાળાએ જઈ શક્યો. તેણે આંખોમાં ખુશીના આંસુ સાથે નયનનો આભાર માન્યો. નયન નમીને શ્રી આનંદના પગ સ્પર્શ્યા. તેણે કહ્યું, તમે મારા સાચા સાથી છો. હું તમને એકલા કેવી રીતે છોડી શકું? શ્રી આનંદ ખૂબ ખુશ અને આશ્ચર્યચકિત થયા.